ચોમાસાએ દસ્તક દેતા મેંદરડા પંથકમાં મગફળીનું આગોતરું વાવેતર શરૂ થયું છે। આ આધુનિક યુગમાં પણ જૂની પરંપરા મુજબ બળદ અને સાતીનું પૂજન કરીને વિધિવત કુમકુમનો ચાંદલો કરી ગોળ ધાણા ખાઈને આગોતરું વાવેતર કરવામાં આવી રહ્યું છે। આ કામમાં મેંદરડાના ખેડૂત પુત્ર પરસોત્તમભાઈ ઢેબરિયા, તેમની પત્ની કીર્તિબેન ઢેબરિયા અને પુત્ર મધુર પણ કામમાં જોતરાઈ ગયા છે। ત્યારે ચોમાસું દસ્તક આપી રહ્યું છે, ત્યારે જે વિસ્તારમાં પાણીની સગવડ હોય તેવા ખેડૂતો દ્વારા ઓરવણું કરીને આગોતરું વાવેતર કરવામાં આવી રહ્યું છે, જેથી પાછોતરો વરસાદ ઓછો પડે તો પણ ઉત્પાદન સારું થવાની શક્યતા રહે છે। આ વર્ષે ઉનાળા દરમિયાન તડકો અને ગરમી એટલી હદ સુધી પડી હતી કે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા। ખેડૂતો અને લોકો દ્વારા વરસાદ વહેલી તકે આવે અને ખૂબ સારા પ્રમાણમાં વરસાદ વરસે તેવી આશા બાંધીને બેઠા છે। સૂર્યનારાયણના તાપના પ્રકોપથી રાહત મળી શકે તેવી આશા સેવાઈ રહી છે।